હાય ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છે ખેતરમાં. તો આજે આપણે દેખો મારું ખેતર બતાવીશ. આપણે બાજરી કરવા માટે પલાળેલું છે અને આપણા ખેતરની વાડ પર છે આ એક કોઠા તો તમને બહુ ભાવતા હશે. તો આજે આપણે કોઠા જોઈશું અને તેના નીચે પડેલી હાક જે પાકી જતી હોય છે તેને હાક કહીએ છીએ અમે. આજે હું તમને બતાવીશ. તો દેખો, આ છે આપણી આ કોઠા તો તમે ખાધા જ હશે. દેખો, મસ્ત સરસ મજાના કોઠા લાગ્યા છે. આપણે જોઈશું. આ દેખો, નીચે આ રીતે પડીને આ બગડી જતા હોય છે. આજે આપણે હાકો વેણીશું. જે પાકી ગયેલા કોઠા ખૂબ મીઠા લાગતા હોય છે. તો દેખો, એક આ અહીંયા પડ્યું છે, આપણે લઈશું. ઓહો, મસ્ત ખૂબ સરસ મજાનું બહુ મોટું કોઠું આપણને હાક મળી છે. દેખો, આ રીતે અહીંયાથી આ પીળું થઈ જતું હોય છે, તેને શાક કહેવામાં આવે છે. દેખો, મસ્ત સરસ મજાનું પાકી ગયેલું કોઠું છે. આ છે આપણી કોઠી. ઉપર આવા ઘણા સરસ મજાના મોટા મોટા કોઠા થયા છે. તો આજે હું તમને બતાવીશ. હજુ આપણે આ બીજે જોઈશું કઈ બાજુ કેટલી હાકો પડી છે. તે એક તો આપણને મળી ગઈ છે. દેખો, આ રીતે પડીને બગડી જતા હોય છે કોઠા. એક આ રહ્યું ખૂબ મોટું એ મસ્ત સરસ મજાનું શાક પાછી આપણને મળી ગઈ છે. દેખો, આ રીતે આવ્યા મસ્ત હાક. બીજી આપણને આ બે હાકો મળી ગઈ છે પાકી. તો મિત્રો, કોઠા કોને કોને ભાવે? જો ભાવતા હોય તો આપણા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બીજી બાજુ જોઈશું કોઠા પડ્યા છે કે નહીં તે. અને આ છે આપણી આ કોઠીનું ઝાડ, તમે જોઈ શકો છો. તે રીતે આપણે બધી બાજુ ફરીને જોઈશું કેટલા કોઠા પડ્યા છે તે. બસ તો મિત્રો, આ બે કોઠા મળ્યા છે આપણને. તો આવા હોય છે આ કોઠા, અને આ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. દેખો,